જેતપુરના ધોરાજી રોડ પર આવેલ ભાદર નદીની કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય વચ્ચે તરતો વાછરડાનો મૃતદેહ. ઇરિગેશનની ગંભીર બેદરકારી સામે ઉઠ્યા પ્રશ્નો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જેતપુરથી અમારા પ્રતિનિધિ ઇન્દ્રજીતસિંહ ભાટી પાસેથી મળતી માહિતી મુજબ જેતપુર શહેરના ટ્રાફિકથી ધમધમતા ધોરાજી રોડ પર આવેલી ભાદર નદીની કેનાલમાં ઇરિગેશન વિભાગ દ્વારા શિયાળુ પાકની સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તે પહેલા માત્ર નામ માત્રની સફાઈ કરવામાં આવી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. કેનાલની આજુબાજુમાં કચરાના ઢગલા ઘણા દિવસોથી યથાવત જોવા મળી રહ્યા છે, જે ઇરિગેશનની કામગીરી પર પ્રશ્નો ઊભા કરે છે. આ ઉપરાંત કેનાલના પાણીમાં છેલ્લા 3 દિવસથી એક મૃત વાછરડું તરતું જોવા મળતું હોવા છતાં ઇરિગેશન વિભાગ દ્વારા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. સ્થાનિક ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ જ પાણીનો ઉપયોગ ક્યારેક પીવા કે ઘરગથ્થુ ઉપયોગ માટે થઈ જાય તો ગંભીર રોગચાળાનો ભય પણ ઊભો થઈ શકે છે. આવા સંજોગોમાં પ્રશ્ન એ ઉઠે છે કે શું ઇરિગેશન વિભાગ આ પાણીથી થનારી સંભવિત બીમારીથી કોઈ જવાબદારી લેશે? શહેરનો અને ખેડૂત વર્ગ દ્વારા તાત્કાલિક યોગ્ય સફાઈ કરી મૃતદેહને દૂર કરવાની કાર્યવાહી કરી કેનાલના પાણીની ગુણવત્તાની ચકાસણી કરવા માંગ ઉઠી છે. રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ ભાટી, સહજ ન્યૂઝ, જેતપુર.